રીતે સમજીએ. કિરાલ કાર્બન પરનો બંધ ન તૂટે ચલો એક પરિસ્થિતિ આ કે કિરાલ કાર્બન પરનો બંધ ન તૂટે, પ્રક્રિયા થાય છે, જૂનો બંધ તૂટે છે, નવો બંધ બને છે, બધું જ થાય છે, પણ જે બંધ તૂટે છે એ કિરાલ કાર્બન પરનો બંધ નથી. કિરાલ કાર્બન સિવાયના બીજા કોઈ કાર્બનનો બંધ તૂટે છે. કિરાલ કાર્બનની તરફના ચારે જે બ્યુટેન 2 ઓલ બરાબર 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ નું જે એક્ઝામ્પલ જોયું એમાં જે વાત હતી એ મુજબ કે બંધ તૂટ્યો ખરો, નવો બંધ બન્યો પણ ખરો, પણ એ બધું કિરાલ કાર્બનના બંધ સાથે થયું નથી. તો જ્યારે કિરાલ કાર્બન પરનો બંધ ન તૂટે ત્યારે વિન્યાસનું ધારણ થાય. શું થાય? વિન્યાસનું ધારણ, રિટેન્શન થાય. તો આ કિસ્સામાં પ્રક્રિયકના અણુનો વિન્યાસ અને નિપજના અણુનો વિન્યાસ સેમ હશે. બીજી વાત, હવે જે બીજો કિસ્સો છે કે કિરાલ કાર્બન પરનો બંધ તૂટે જો કિરાલ કાર્બન પરનો બંધ તૂટે તો શું થશે? બરાબર, તો હવે ત્રણ શક્યતા છે. કિરાલ કાર્બન પરનો બંધ તૂટે તો કેટલી પોસિબિલિટી છે? 3. કઈ 3 પોસિબિલિટી છે? કિરાલ કાર્બન પરનો બંધ તૂટે તો વિન્યાસનું ધારણ પણ થઈ શકે. બીજી પોસિબિલિટી એવી છે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ પણ થઈ શકે. થર્ડ પોસિબિલિટી એવી છે કે રેસેમિક મિશ્રણ મળે. બરાબર, જો કિરાલ કાર્બન પરનો બંધ ન તૂટે પ્રક્રિયા દરમિયાન તો એક જ મામલો છે કે તો વિન્યાસનું શું થશે? ધારણ જ થશે. જો કિરાલ કાર્બન પરનો બંધ ન તૂટતો હોય તો વિન્યાસ બદલવાનો વિચાર પણ કરવાનો નથી. જો કિરાલ કાર્બન પરનો બંધ તૂટે તો વિન્યાસ બદલાઈ જ જશે એવું જરૂરી નથી. કિરાલ કાર્બન પરનો બંધ તૂટવા છતાં પણ વિન્યાસનું ધારણ થઈ શકે, વિન્યાસનું વ્યુત્ક્રમણ પણ થઈ શકે. અને ઘણા કિસ્સામાં એવું પણ થાય કે એક જ પ્રક્રિયામાં અમુક જે નિપજ છે એમાં ધારણ થતું હોય, અમુક જે નિપજ છે એમાં વ્યુત્ક્રમણ થતું હોય, તો નિપજમાં બે જુદા જુદા વિન્યાસવાળી નિપજોનું મિશ્રણ મળે તો એને આપણે શું કહીએ? રેસેમિક મિશ્રણ. બરાબર, ચાલો તો આ રીતનો ફ્લો ચાર્ટ લખી લો. બરાબર, આ